કેમ છો મિત્રો? નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. હાય મારા કાળેજન કટકા આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જય માતાજી, ગુડ મોર્નિંગ. અને આપણે નાઈ કારવીને ફ્રેશ થઈ ગયા છીએ, કમ્પ્લીટ થઈ ગયા છીએ. અને કેમ કે આ જવાનું છે આપણે ધોળા, કેમ કે અમારા ગુરુજી છે કનુ બાપુ અને એના પપ્પાની આજ ઓલું શું કહેવાય ભંડારો છે, એટલે ત્યાં સેવામાં જવાનું છે. અને અહીંથી અમારે જવાનું છે બપોરે 1 વાગે, કેમ કે ત્યાંથી ધોળા જઈને ધોળાથી અમારે જવાનું છે હડમતિયા જઈ અને ત્યાંથી જે વાસણને ઉભરીને લાવવાનું છે ને, વાસણને ઉભરીને લાવવાનું છે. તો વિડીયો છેલ્લે સુધી બનાવી દીધો, કેમ કે આજ તો કાંઈક વિડીયો નવો બનવાનો છે અને અંદાજે અલગમાં જ છે. કેમ કે જો અમારે પિન્સુબેન તૈયાર થઈ ગયા છે, કેમ કે આજે એનું 4 વાગે અને ઓલી કંઈક દીકરી પૂંજન કહેવાય ને, દીકરી પૂંજન કરવાનું છે. અને એમ મસ્ત તૈયાર થઈ ગયા છે, કેમ કે અત્યારે તો એકલા જવાનું છે, પછી જવાનું છે બેયને. જો અમારે ખુશી અહીંયા સૂતી છીએ, કેમ કે એને નવારીને અત્યારે હોર દીધી છે. પિન્સુ બેટા તારે ક્યાં જવાનું છે? મેળો અત્યારે થોડો હોય. અમારે પિન્ચુએ લીધું છે વેન મેળાનું, કેમ કે ઘણા સમય પહેલાં આપણે મોરારી બાપુની સત્તા બેઠી હતી, એટલે 10 અથવા 15 દિવસ થઈ ગયા છે. ત્યારે એને મેળામાં 2 થી 3 દિવસ હું પિન્ચુને લઈ ગયો હતો, અને હજી એને મેળો સાંભળે છે, એટલે મેળામાં ત્યાં જવું છે. એમ કે ક્યાં જવાનું? મેળો અત્યારે બટા ન હોય, આપણે ધોળા મેળામાં જવું છે ને આજ. હે ધોળા મેળો કરવા જવું છે? હા તો કાંઈ વાંધો નહીં, તને ધોળા મેળો કરવા લઈ જવાનું. હો તો આપણે એમાં એવું છે કે અત્યાર સુધી એકલા વ્લોગિંગ કરતા હતા, હવે પણ મારા ઘરના પણ સાથે વ્લોગિંગ કરવાના છે. જો અહીંયા સાઈડમાં છે બસ હું કીધી. કેમ છો મિત્રો? નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અમારા વિડીયો જોવો છો એમ જોતા રહેજો. અમારા વિડીયો જોવો છો એમ જોતા રહેજો. પણ બોલવાનું એવું કઈ આવતું જ નથી, એમાં બોલવાનું શું હોય? તો અત્યારે હું થોડું શરમાય છે, પણ કાંઈ વાંધો નહીં, એક થોડું સેટિંગ કરી નાખ્યું. કેમ કે વિડીયોમાં અત્યાર સુધી વ્લોગિંગ કે વિડીયો ઉતારતો એટલે એને શરમ લાગતી, પણ હવે એને છે ને વિડીયોમાં લઈ લેવાની છે. અને એને ઈચ્છા છે, એને કીધું હતું કે મારે પણ વ્લોગિંગમાં આવવું છે, એટલે એને પણ આરો લઈ લેવાનું છે. તો હવે તો એક હતો, અત્યારે હવે તો 2 થઈ ગયા છે. અત્યાર સુધી એકલો મહેનત કરતો, હવે 2 થઈ ગયા છે. એટલે હવે થોડોક સપોર્ટ આપો ને, એટલે આપણે આમાં 1K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય, બરાબર? તો થોડોક સપોર્ટ બધા આપતા રહીજો. ફાઇનલી આપણે ઘરનું બધું કામ પતાવીને પછી આપણે આવી ગયા દુકાને. દુકાન જો આપણે બંધ છે દુકાન, આ મેળામાં વાળો છે, કેમ કે મેળામાં મેળો કરવા ગયો ને મોરારી બાપુ સપ્તાહ, ત્યાં પીડો હતો એટલે સોલાઈ ગયો છે. હું જોતો નથી, પણ કાંઈ વાંધો નહીં, કેમ કે એને વિડીયો ઉતારવું એટલે એને થોડીક રીંગ લાગી જાય છે, રીંગ સડી જાય છે. જો એનું મોઢું જો, તો એ સાઈન આપણી સામું ન જોવે. આપણે કેટલી વખત બોલીને તો એ આપણે સામું ન જોવે. પછી આપણે દુકાનેથી લઈ લીધા માવા એની, અને માવા લઈ કાઢવીને પછી કીધું ગાંડો આપણે જવાનું છે. જો આ એનો ભાઈ છે, એ માવા બાવા બનાવી દે અને પછી આપણે નીકળી જવાનું છે, બરાબર? બેસી ગયા છીએ અને છે અડદની દાળ, તળેલા મરચાં, છાશ અને દાળ પતાવી ગયા છે. બટેટાનું શાક કર્યું છે. જો આને ખાવાનું શરૂ કરી દીધું છે. સારું બીનું છે, સારું બીનું ત્યાં તો વાંધો નહીં. અત્યારે ખાવાની મજા આવી ગઈ છે, તો જમવા બેસી જવાનું છે. જમી કાઢવીને પછી પાછા આગળ મળીએ. હા આમ તો અત્યારે હવે શું છે, બપોરે જમી કાઢવીને પછી વિડીયો ઉતારવાનું, મહેમાનને એવું બધું આવી ગયું હતું ઘરે, અને ધોળાજી ગુરુનો ફોન આવી ગયો છે હડમતિયા, કેમ કે હડમતિયા જે આપણે કેમ થઈ ખબર નથી. અને 3 જણા આવે છે, કેમ કે 20 જણા લઈ જવાના, પણ 20 જણા ક્યાં નથી. તો તમે બધા જોઈ શકો છો, અમે આવી ગયા છીએ હડમતિયા, કેમ કે અડધું વાસણ અમે ચડાવી દીધું છે અને અડધું બાકી છે. અને જો તમે ચણા ફૂંકવાય છે અને પૂરો અને એ બધા ઊભા છે, કેમ કે ખાટલી ઉપડે લેવા થાકી ગયા હતા, એટલે પૂરો ખાવા થોડોક વાર ઉપાડી ગયા છીએ. અને ચડાવવાના છે તપેલા. તો જો આ તપેલું તો નાનું છે, કેમ કે મોટું તપેલું અમે પહેલાં ચડાવી દીધું છે, અને થોડોક વજન બહુ હતો એટલે ઝાઝા જણા જોવે. આમાં જો મોટું તપેલું અંદર છે, આઈસરમાં ખાલી એક જ સમય કાંઠો કાંઠ આવી જાય. અવડા તપેલા છે કાળુ બાપુની જગ્યામાં, અને 10-12 જણા હોય ને તો એક તપેલું સડે, કેમ કે બહુ ઝાઝા જણાની રસોઈ કરવાની છે. અને અમારા ગુરુ છે એ આપણે 10 ગામનો ગામતુવાડો બંધ કરે છે ધોળા ગામે, અને ધના બાપાની જગ્યામાં એનું આયોજન કરવામાં આવેલું છે. તમે જોવો આજે બધા એને સેવકો છીએ. આપણે જવાનું તો 20 જણાને, પણ 20 જણા કારખાના શરૂ હતા એટલે થયા નહોતા, 7-8 જણા થયા હતા. પછી આપણે એને કીધું હતું કે તમે ત્યાંથી માણસો મોકલી દેજો
અને એમ 7-8 જણા અહીંથી, એટલે અમે એ રીતે બધા ગયા હતા. અને જો આપણે તપેલાને એવું ચડાવ્યું, તપેલાની અંદર તપેલું નાખવાનું, કેમ કે આઈસરમાં હમાડવાનું રહ્યું, નકર એક આઈસરમાં તો થાય નહીં, કેમ કે અંદર પાછા ટાયર મૂકવા પડે. અને 2-3 જણા અંદર હતા ને એમાં હાથમાં શિફ્ટીને એવું ન આવી જાય ને ધ્યાન રાખવાનું. એમાં અમારે ઓલા ભાઈ છે ને એ જોઈ અમને બેને પાડી દે, ધક્કો મારી દીધી, એવું થઈ ગયું હતું. કેમ કે ત્યાં તપેલા હતા ને એમાં દોંડવા ગયા હતા બધા એકાબીજી. અને હળમિત્યાનું કામ છે, સેવાનું કામ છે, સેવા કરવી તો આપણને બહુ અતિ પ્રિય છે, એટલે ગમે છે એમ વસ્તુ સેવા કરવી. પછી આ તપેલા માપી લીધા ને પછી બધા કહે કે હાલો હાલ છે, એટલે આમને તપેલા ઉપાડી લેવી અને કીધું ચડાવી દેવી. પછી જો બધા ઉપાડ્યા કડા પકડી ઉપાડ્યું. પછી તો આઈસરમાં તમે બધા હળવું વાતો કરતા જાય અને તપેલા ચડાવતા જાય, કેમ કે આમાં બધું ધ્યાન રાખવાનું ને શિફ્ટ આવી જાય એટલે બધી રીતનું ધ્યાન રાખવાનું. પછી આ તપેલા નાખી જાય તપેલાની અંદર. પછી કેમ કે બાંધવાના હતા ને પાઇપનું એવું બધું છૂટું હતું અને થોડાક પાઇપ લાવવાના હતા. પછી કીધું આ પેલા તપેલા મૂકી દઈએ ને પછી પાઇપ આપણે બાંધી દઈએ. જો કેટલા જણા છે ને આઈસરમાં ઘણું બધું હમાડવાનું હતું, કેમ કે હમાય એમ હતું નહીં. પછી તો હું હમાડી દીધું આ બધાએ. પછી તો જો આ રીતનું કાંઈક બધું કામ કરીને પછી આ રીતનો બંધ બાંધ્યો, કેમ કે આ બધા જે છે એ નળ હતા, કેમ કે બધાએ હાથ પગ ધોવાનો હોય, કોઈને મોટું ધોવું, જમી કાઢીને પાણી પીવાનું હોય ને એની વ્યવસ્થા માટે નાતા એ બધા તમે જોવો. તો ફાઇનલી હવે હળમતિયા આપણે કામ પૂરું થઈ ગયું છે ને હળમતિયા પરસાદી લઈને નીકળી ગયા છીએ. અને એમાં એવું છે કે તમને બધાને ખબર જ છે કે જ્યાં વિડીયો ઉતારવાની ફોટો પાડવાની મનાય છે, પણ આપણે રોડા વિભાગમાં હતા એટલે ગામડાની જે સડાવ્યું ને એ વિડીયો આપણે ઉતારી લીધો છે, તો તમે જોયો. અને જો અત્યારે નીકળી ગયા છે હું, જીલ્પો અને પૂરો, કેમ કે જો જવાનું હતું ધોળા, પણ ધોળા જવાનું મેં ગયું. અત્યારે જઈશું ઘેરે. જો હાંજીને ડાયરો ને એવું બધું છે તો બને તો સાંજે મેળ આવે તો સાંજે જવું છે. ફાઇનલી આપણે અત્યારે ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે જાઓ ગાડી આપણે મૂકી દીધી છે. ઘરની ગાડી હેઠળ ઉતરી જાય જો હામી આવી અહીંયા આવી ગયા તમે એમ ને? આવી ગયા વાટે હતી અમારી. ત્યાં તો ચા પાણી પાઈ ગયો, કંઈક ચા પા દે ખાલી. કૃપકાને મારા પપ્પાની બધા બેઠા છીએ, ઘરે પહોંચી ગયા છીએ. તો ફાઇનલી આપણે ઘરેથી આપણે નીકળી ગયા છીએ. આવ્યા છીએ આપણે સમસ્રા બરફના ગોળા ખાવા, કેમ કે ફેમિલીમાં બધા વાતાવરણમાં બે ગોળા ખાવા નહોતા ગયા, પણ ગોળા ખાવા આવી ગયા છીએ. તો તમે બધા હા પણ મારો બેટો વારો આવે એવું નથી કે. તો આ રીતની કેટલી ટ્રાફિક છે, આમાં ક્યાં વારો લેવો. આ 4 વ્હીલની પાછળ દુકાન છે, દુકાન કવડી છે તો અંદર જઈ પછી ખબર પડે. પણ આ રીતનું ટ્રાફિક છે એટલે કંઈક સારું હોય તો ટ્રાફિક છે ને, કેમ કે દુકાનનું નામ ને એવું જ ન દેવાય, કેમ કે આપણે એનું પ્રમોશન નથી કરતા. પછી આપણે પીંછી અને એની મમ્મીએ જો ગોળા ખાવાનું શરૂ કરી દીધું છે. માસીને વર્ષે આવે છે, શારદા મોટામાં રાજુભાઈ જો પછી અક્કાએ બરફ ખાપવાનું શરૂ કર્યું. જો બરફ ખાપી હા, અને પછી બરફનો ગોળો હાથમાં આવ્યો હતો. અને બધા યશુ અને એપિન માહીન બધા જે અલગ બધા હતા છોકરા અને પછી આ મેં લઈ લીધો મારો ગોળાનો હાથમાં. અને પછી કીધું આંડો ખાઈ લઈએ. એટલે મેં કીધું પહેલાં મારા વ્યુઅરને બધાને બતાવજો. અને આ રીતનો ગોળો છે, જો આ રીતના ગોળા છે અને જો બધાએ ખાય છે. કેમ કે આ અવારનવારમાં મુહૂર્ત હતું અને લગભગ નહીં તો 1 કલાકે વારો આવ્યો છે. 1 કલાક દુકાનવાળાએ કીધું કમાવું જોઈએ, તમારે વારામાં રહેવું જોઈએ. 1 કલાકે બધાને વારો આવ્યો છે ને એ બધાના ફોટો પાડે છે, કેમ કે પહેલી વખત છે એટલે અવારનવારમાં મુહૂર્ત છે એટલે ફોટો તો પાડવો પડે ને. પછી તો બધા ફોટો ને બોટો બધું પાડવાનું શરૂ કરી દીધું છે અને આપણે ખાવાનું શરૂ કરી દીધું ગોળા. તો ફાઇનલી અમે બધા ઘરે પહોંચી ગયા છીએ અને સુવાની તૈયારી કરવી છીએ. અને આ વિડીયો અમારો જોયો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને કાંઈ જો ભૂલચૂક થઈ હોય તો માફ કરી દેજો. અને આગલા વિડીયો જોઈજો એવી અમારી ઈચ્છા છે. અને તમે જેવો સપોર્ટ આપશો એવું અમને કામ કરવાની મજા આવશે. એટલે આજનો બ્લોગ અહીંયા પૂરો કરી છીએ. જય માતાજી, જય રામાપીર, બાય બાય.